આમ તો ગુજરાતમાં આપણે દારૂબંધીની વાત કરીએ છીએ, પરંતુ ઠેર ઠેર દારૂ વેચાય છે અને પીવાય છે એક કડવી વાસ્તવિકતા છે. આવી જ ઘટના સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામેથી સામે આવી છે. બુટલેગરો હવે એટલી હદે નીચે ઉતરી ગયા છે કે તેમણે નિર્દોષ બાળકોને પણ છોડ્યા નથી. જે દફતરમાં ચોપડા હોવા જોઈએ એ દફતરમાં દેશી દારૂની કોથળીઓ ભરાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. સરા ગામના જાગૃત નાગરિકે આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. અને આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ગંભીર ઘટના બાદ પણ પોલીસ અને તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હજુ 10 દિવસ નથી થયા કે એસપી પ્રેમસુખ ડેલુએ બુટલેગરો સામે લાલાખ કરી આરોપીઓ છે તેનું લિસ્ટ જાહેર કર્યું બુટલેગરોનું. અને ત્યાં જ આવી ઘટના સામે આવી કે એક મહિલા બુટલેગર છે આવી રીતના દારૂની હેરાફેરી કરતા જોવા મળે. એ દફતર છે જે બાળકના ઉજ્જવળ ભવિષ્યની ઓળખ છે, પણ મૂળીના સરા ગામે બુટલેગરોએ આ પવિત્ર દફતરને દારૂ છુપાવવાનું સાધન બનાવી દીધું. લાંબા સમયથી ગામમાં દેશી દારૂનું દૂષણ વધતા ગ્રામજનોએ વોચ રાખી. ત્યારે એક બાળક શંકાસ્પદ હાલતમાં મળી આવતા તપાસ કરી તો દફતરમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી. બુટલેગરોએ પોલીસથી બચવા માટે હવે માસૂમ બાળકોને મોહરું બનાવવાનું શરૂ કર્યું છે. ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે લોકોએ આ દારૂ ઝડપીને હોમગાર્ડના જવાનોને સોંપ્યો. ગ્રામજનો આક્ષેપ પણ કરી રહ્યા છે કે હોમગાર્ડના જવાન પાસે હોવા છતાં એક બુટલેગર મહિલા દાદાગીરી કરી દારૂનો જથ્થો પરત લઈ ગઈ. શું પોલીસનો ખોફ એટલો ઉગડી ગયો છે કે ગુનેગારો પોલીસની હાજરીમાં જ પુરાવા લઈ જવાની હિંમત કરે? સમગ્ર મામલે સૌથી પહેલા ગ્રામજનો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. અમારે યુવા મિત્ર દ્વારા આજે સરામાં દેશી દારૂમાં જનતા રેડ કરવામાં આવી હતી. ત્યારે સરા આઉટ પોલીસ સ્ટેશને અમે હોમગાર્ડ બે હતા જવાન, વિજયભાઈ અને ભીમાભાઈ, તેને અમે મુદ્દામાલ સોંપી દીધો હતો. અને એક નાનું બાળક હતું ત્યારે એને આપણે દ્રશ્ય ન આવે એમાં પ્રમાણે અમે કીધું હતું. ત્યારે થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે. ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણ એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામાં દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. મહિલા બુટલેગર છે રાધાબેન દેવી પૂજક, ગૌરીબેન દેવી પૂજક, એ વિષયમાં અમારા ભીમાભાઈ પણ થોડીક માહિતી આપશે. આજે અમે સરા ગામે બધા સાથી મિત્રો અમારી આખી ટીમ આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કે અમારી એટલી જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી. અને આપ જોઈ શકો પોલીસ સ્ટેશનની બહાર અમે સૌ સાથી મિત્રો બેઠેલા છીએ. અને ત્યારે ભીમાભાઈ હોમગાર્ડ અને વિજયભાઈ હોમગાર્ડ અહીંયા હાજર હતા. મુદ્દામાલ અમે જનતા રેડ કરીને પકડેલો, પોલીસ સ્ટેશને મૂકેલો. છતાં બુટલેગરો જનકબેનની ટીમની એટલી હિંમત છે કે હોમગાર્ડ જવાનો હોય હાજર, છતાંય જો એ લઈને જતા હોય તો કાલ સવારે અમને પણ આક્ષેપ એ માટે અમે કરી રહ્યા છીએ. કાલે કોઈ પરિવારને અમારામાં સભ્યને કંઈ પણ થાય છે તો એના જવાબદાર આ બુટલેગરો હોય છે. જય હિન્દ, જય ભારત. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યું છે. સરા ગામના લોકો હવે આરપારના જંગે ચડ્યા છે. જ્યાં સુધી ગામમાંથી દેશી દારૂનું દૂષણ જળમૂળથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી ગ્રામજનોએ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સવાલ એ થયો છે કે શું મોડી પોલીસને બુટલેગરોની નવી પદ્ધતિની જાણ નથી કે પછી બધું જાણી જોઈને આખાડા કાન કરવાની વાત છે? એક બાળકનું ભવિષ્ય જોખમમાં મૂકીને જે રીતે આ ધંધો ધમધમી રહ્યો છે તે સમાજ માટે કલંકરૂપ સાબિત થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ઉપવાસ પર બેઠેલા ગ્રામજનોને ન્યાય મળે છે કે કેમ, કે પછી બુટલેગરોના આ નવું કિમ્યો છે હજુ પણ સતત ચાલુ રહેશે. એક બાજુ પ્રેમસુખ ડેલુ છે આકરી કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ તેમની કાર્યવાહી પર પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. આ ઘટના એ દર્શાવે છે કે કેટલી હદે કામગીરી છે કરી રહ્યા છે અને ખાસ કરીને જે દારૂના ધંધા ચલાવી રહ્યા છે આવા બુટલેગરોને કોઈ પણ જાતની પોલીસની બીક નથી. એમાં પણ આ તો મહિલા બુટલેગર છે. આપણે મહિલાઓની વાત કરીએ કે મહિલાઓ પણ જો આવા ધંધા સાથે સંડોવાયેલી હોય તો સમાજ અને બાળકનું ભવિષ્ય તે શું ઘડશે? આવા અનેક સવાલો છે. ત્યારે તમારે આ ઘટનાને લઈને શું માનવું છે તેના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.